તત્વની ઉપાસના કહેવાય. હા આપણે સમજવા જઈએ છીએ ને હા એ ઉપાસના કહેવાય. ઉપાસના તમારે સમજવું પડે હમ હમ કે ખરેખર હૃદયથી સમજો છો કે ખાલી શબ્દ આવશે આપણો કહો. હા એટલે ઘણા તો આપણે શબ્દ કહો હોય પણ ખાલી સાંભળતા જ હોય. સાંભળવા ખાતર ઘણા સાંભળી હંગર હોય કોઈને કહેવા માટે હંગર હા કોઈ તો આપણને ના કરતા હોય. હમ એટલે ઘણા જ પ્રકારો છે જ્ઞાન કરવામાં. હમ એક દેખે દાખી જતા હોય એટલે શાંતિભાઈ ભાગ પાડ્યા કે સંઘથી કોઈ સત્સંગ કરે છે ને કે સંઘ હોય તો જ્યાં ને ચાલશે કઈ જેવું નહીં મળે. એક સુધી સત્સંગ કરતા હોય સુધીથી હા એટલે યાદ આવી જાય કે હું આત્મા છું ને એવડી પાછું આત્માઓ લાવે પછી ભૂલી જાય. રાગ આવે ભૂલી જાય પછી યાદ કરે ભૂલી જાય. એ ઉગે નહીં એ લાગે સત્સંગ એવું હમ હમ પણ એ આપણે એક સંસ્કાર કહેવાય ને ભક્તિ ના કહેવાય. હમ હમ એમાં જ્ઞાન થઈને સંસ્કાર કહેવાય. આપણે ખરું બોલતે હા સંસ્કાર કહેવાય ભક્તિ ના કહેવાય હમ વિજ્ઞાને ના કહેવાય. હમ પણ તમે જયારે વિચારો તો ખરી કપાળો શું કરે પોયમાં દોરો પરોવી જાય વાતમાં. હમ બે એક જ જગ્યાએ ભેગા થાય વાત કહેનાર અને સાંભળનાર એક જ સ્થાન ઉપર હોય. એક સ્થાન પર હોય. તો વાત કહેનાર જે દ્રશ્ય આપે કે આ મન તો તમને મન દેખાવું જોઈએ. હમ સાહેબ આ બુદ્ધિ કે બુદ્ધિ આ કામ કરે એ તમને દેખાવી જોઈએ બુદ્ધિ દેખાવી જોઈએ. હમ આ ચીજ ચિંતન કરતો જે બોલનાર છે ને હમ એ જોઈને જ બોલે. બરાબર મહારાજ હા બરાબર જોઈને જ બોલે એ તમને દેખાવું જોઈએ. હમ અહમ જ કામ કરે હું કે તો તમને અહમ દેખાવું જોઈએ. હમ બરાબર તો તમે વિચાર પર સાબિત થો. હવે આત્મપદ આનાથી હાવ નોખું છે આ જીવનથી. હમ આ જીવન સંસારના સત્યની માથાકૂટમાં છે. હમ હવે સેટેલાઇટ વાત કરી હમ કે આપણે બુદ્ધિને લાગે કે આવું થશે આવું થશે નાસ્તી લાગે હમ અને તાલાવેલી જાય સમજવાની. હમ હમ બરાબર હા એટલે તાલાવેલી લાગે તો એ તાલાવેલી છે ને એ આપણી બુદ્ધિની હોય. હવે તમે બુદ્ધિને ઓળખતા હોય તો સમજો પડે કે આ છે. હવે ભગવાન હોય તો એના આગળ બુદ્ધિ આવી જ હોય કેવી એવી જ હોય બુદ્ધિ. આવી જ હોય. તો બુદ્ધિ જ હોય. તો તમારા આત્માનો ભગવાનનો ઉપયોગ ક્યારે હોય છે સત્સંગ વખતે. બાકી જીવન સહેજ ચાલતું હોય એવું નિશ્ચયાત્મક હોય કે બીજો ઉપયોગ કરવા છતાં તમે જાણતા હોય. બુદ્ધિ આવું જોવો ને માગે ને કે આવું થાય તો એ બુદ્ધિને તમે ઓળખતા હો એ તમારે હાજરી રૂપ કહેવાય. ઓળખતા ના હોય તો પછી જીવ થઈ ગયા કહેવાય. તો આવી સહજતા પ્રકૃતિમાં હોય અને પ્રકૃતિના દ્રષ્ટા હોય તો પ્રગટપણે કહેવાય વિચાર કે નિશ્ચય જે હોય તે ખ્યાલ આવ્યો. બરાબર જો ભગવાનનું સ્વરૂપ છે ને તમે જ્યાં નિત્ય છો ત્યાં એને મારો એ જગ્યાએ એ નહીં ભગવાન માણસ જુઓ હમ પછી અંદર શ્રુતિ રેખા ભગવાન છે પણ ભગવાનનું જે હાજરી જે હોય ને એ અનુભવ ના થાય. હમ આપણે હનુમાનની મૂર્તિ હોય તો જોઈએ છે કે હનુમાન છે નહીં હમ તો આપણે ભલે પગા કે અડીએ નહીં હા. પણ શ્રુતિ કહેવાય ને હા હાજરી કહેવાય પ્રગટ કહેવાય ના પ્રગટ ના કહેવાય માનેલી કહેવાય શ્રુતિ હા. જ્ઞાન કહેવાય હા. પ્રગટ ના કહેવાય. એ ભગવાને પછી શ્રુતિ માનેલા કહેવાય હમ હાજર ના સમજાય. એ પરોક્ષ કહેવાય પરોક્ષ હાજર હોય તો પરોક્ષ કહેવાય. કેવા બરોબર હાજર હોય તો પરોક્ષ કહેવાય. હા બરાબર હમ અને જેને અંતરમાં નિરંતર હાજર છે ને એ હાજર ના હોય તો પ્રત્યક્ષ કહેવાય. હમ તો અમને એટલે કહું છું કે મોજા છે પછી પાયા અંદર. એટલે બહાર કાઢો બરાબર. મહારાજ હા મહારાજ. બધું હાજર છે બહાર કેમ કાઢતા હતો વાત કરતા માંડો. વાત વચ્ચે આવે ને તો વચ્ચે બોલવું રહ્યું નહીં બિચારા વચ્ચે બોલવું. ખ્યાલ આવશે હા મહારાજ. તો નદી પેલા નાના સ્તોત્રો હોય એમાં નદી થઈ જાય. હા. નાનું હોય ને જીવનમાં જીવના ભેગા થઈ જાય. ખરી વાત છે બીજા જણા ભેગા થઈ નથી. એટલે તમને કહું પણ તમે સમજતા નહીં. ભરતભાઈ, હા મહારાજ તો તમે ઉપયોગ શેનો કરો છો આ જગત સત્ય લાગે તો બુદ્ધિનો તમે દેખાવી જોઈએ.
બરાબર હા વ્યવહારના બધું સત્ય ભલે રહ્યું હમ. એના ક્ષેત્રમાં સત્ય એના માટે છે. હા પણ એના ક્ષેત્રમાં હા એને એના ક્ષેત્રમાં એની મર્યાદામાં અને દ્રશ્યમાં એ તો જુઓ તો દ્રશ્યમાં એટલે મર્યાદામાં કહેવાય આખું જગત છે એ જગત એ વ્રતની વાસના જ છે આખું જગત જે દેખાય એ. હા હા વૃત્તિ એ વાસના જ છે આ બોર્ડ માર્યું બોર્ડ હા એ જગત છે કે નહીં એવો છે. જગત મહારાજ શું કામ બોર્ડ માર્યું? હમ કારણ નીકળ્યું એનું કારણ છે. હા કારણ વગર કાર્ય થતું નથી ભાઈ. બરાબર કારણ વગર કાર્ય ના થાય. પટ્ટો મારો શું કારણ ભાઈ? હા સફેદ પટ્ટો મારો શું કારણ? અને અમારે થોડું કરે શું કરવાનું? એનો ઉપયોગ છે દરેકે દરેક તત્વનો ઉપયોગ છે બધી પ્રકૃતિ છે. પ્રકૃતિનો. પ્રકૃતિ બનાવી જે જે બને એ. તો જે તે દ્રશ્ય દેખાય છે એ પ્રકૃતિ પોતાના જીવન માટે ઉપયોગ માટે બનાવી જેને જેને બનાવી હા બરાબર. એટલે આ રજોગુણથી જ આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈ. બરાબર. અંદર રજોગુણ. ઉત્પત્તિનું કારણ છે રજોગુણ. ખ્યાલ આવ્યો ભાઈ? હા બરાબર. અને સત્વગુણથી પોષણ થાય. સાચવી રાખો. આ ભાઈ જે દેખાય છે બધીને સાચવી રાખો. હા એ સત્વગુણ પોષણ પોષણ કરો. લક્ષ્મીજી કહેવાય એને. હા દ્વિતીય લક્ષ્મી બરાબર. સાચવી રાખો. આ કમમાં આવશે કમમાં આવશે કમમાં. બરાબર. શિવજી ઝાટકો મારશે ને તાંડવ કરશે હવે ધ્રુજી ભાગી જવું લઈ થઈ જાય મહેશ કહેવાય. તો રચના તો કેવી છે તમારે શ્લોક આવતો ભણવામાં કે સ્વયં મહેશ સસુરો નગે છે કઈ નગ એટલે પાડો બધા પાડના શ્રેષ્ઠ હમ હમ ત્યાં પહાડમાંથી એવું શ્રેષ્ઠ હમ હિંગલ. ડુંગર એની પુત્રી એટલે હિમજા. હા આ એ જ આ ઉમિયા કે પુલ પાર્વતી. સસુરો નગે છે કુબેર જેવો ભાઈબંધ હતો હા ધનવાન કહેવાય ને છેલ્લા છેલ્લો હા કુબેર ભંડારી. એ સખા ધને છે કુબેર એ હા સ્વયં મહેશ સખા ધને છે તનયો ગણે છે હા તનયો એટલે પુત્ર હા એનો પુત્ર ગણેશ છે. તનયો ગણે છે તથા હા. વિખ્યાત તનયો શંભો ભલે શ્રી કેવલ મિશ્ર છે. તમને મારો સંસ્કૃત સારું આવડે. એક શ્લોક બોલે જમવાનું શરૂ થાય બધા આપણે પેલા જમે નહીં જમવાની. પછી જમતા જમતા એક શ્લોક બોલે એટલે બધા પોતાની ભાણે મૂકી રાખે શ્લોકમાં ધ્યાન રાખે જમવામાં છે હજી. પછી બીજું જમાય થોડું અને પછી બીજો શ્લોક બોલે બીજા વાળા ફરે શ્લોક બોલે જમતા જમતા એ મારા ભણવામાં ગીરવાન ગીતાંજલિ આવતી ને ગીતાંજલિ ભાઈ હા ત્યાં આવે તેમ લાગે કે એટલે પછી ત્યાં નહીંતર તો બધી વેજા ચાલુ થઈ જાય પેલા ત્યાં. જો તમે કઈ પણ વાત ના કરો ને પકડી ના રાખો ને તે એમની વાતમાં શરૂ થઈ જાય. આ પ્રકૃતિનું રૂપ છે. એ જે આપણી સત્સંગમાં આવે છે કે જો તમે આ વાત વિચારના હાજર ના રાખો ને તો પ્રકૃતિ તો એની અધોગતિ ચાલુ કરી દે. હા એમ અમારા છોકરાઓ છે ને જો અમે વાત બંધ કરીએ ને કોઈ શિક્ષક આવે ને તે લોકો ચાલુ થઈ જાય. એવું જ હોય. એટલે આ પ્રકૃતિનું રૂપ છે. આપણે એવું થાય તો કે શું બોલું સાહેબ બોલો તો બધા ટકશે પેલા કઈ શું બોલું ના જડે કે છે મહારાજ આપણે ઉદાહરણ એક આપ્યું ને કે પત્નીનું ઉદાહરણ આપ્યું તો હજારો સ્ત્રીઓ ઉભી હોય હજારો. હા તો તમારી પત્નીમાં તમારે કેવું નિર્વિકલ્પ પણે જોડાયેલો હા એટલે નિશ્ચયનું રૂપ થઈ ગયું ને હા તો એમાં બુદ્ધિ પણ સંશય નથી નાખતી કરી શકતે કે કોઈ વિભાગ તમારા માટે એમ કે એ નથી તો ઓળખવા માટે સક્ષમ જ છે બધા વિભાગ. તૈયાર. આ નિર્વિકલ્પ પણ બસ એવું જોઈએ તો આપણે એટલે કહું છું કે મોજા છે એટલે બહાર કાઢો બરાબર. મહારાજ હા મહારાજ. બધું હાજર છે બહાર કેમ કાઢતા હતો વાત કરતા માંડો વાત વચ્ચે આવે ને તો વચ્ચે બોલવું રહે નહીં વચ્ચે બોલવું ખ્યાલ આવશે હા મહારાજ. તો નદી પેલા નાના સ્તોત્રો હોય એમાં નદી થઈ જાય હા. એટલું નાનું હોય ને જીવનમાં ભેગા થઈ જાય. ખરે થઈ. હા મહારાજ તો
તમે ઉપયોગ શેનો કરો છો? આ જગત સત્ય લાગે તો બુદ્ધિનો તમે દેખાવી જોઈએ. બરાબર. હા. વ્યવહારના બધું સત્ય ભલે રહ્યું, હમ. એના ક્ષેત્રમાં સત્ય એના માટે છે. હા. આખું જગત છે એ જગત એ વાસના જ છે. આખું જગત જે દેખાય એ. હા હા, વૃત્તિ એ વાસના જ છે. આ બોર્ડ માર્યું બોર્ડ, હા, એ જગત છે કે નહીં? એવો છે. જગત મહારાજ. શું કામ બોર્ડ માર્યું? હમ. કારણ નીકળ્યું. એનું કારણ છે. હા કારણ વગર કાર્ય થતું નથી. ભાઈ, બરાબર, કારણ વગર કાર્ય ના થાય. હા, એ ધરવાનું કારણ જ વાસના છે બરોબર. અને કર્મ છે. હમ.